જય શ્રી કૃષ્ણ. આપ સૌને પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે વાત કરીશું એક જૂનું ગોદડું. તો બન્યા રહેજો વિડીયોમાં, મજા આવે એવી વાત છે અને દિલને ઠંડક પણ મળશે એવી મસ્ત વાત છે. તો ચાલો શરૂ કરીએ. તો તમારા લક્ઝરિયસ આવાસના સ્ટોરેજમાં એક જૂનું ગોદડું ગડી વાળીને મૂકી રાખજો, જેમાં તમારી માતાએ સ્વજનોના જૂના કપડાં કાપી ગોઠવીને તમારા પતંગની દોરની રઝળતી લચ્છાના ગૂંજથી કામગરા હાથે એના ટેભા લીધા હશે, એની ખોળ સીવી હશે પોતાના જૂના સુતરાવ સાડલાથી, જેમાં પાલવને ગોદડું શોભે એમ ગોઠવ્યો હશે. એ પાલવ જેની નીચે સંતાડીને તમારી માતાએ તમને અમૃતપાન કરાવ્યું હશે. પછી એ જ પાલવ વડે તમારા હોઠ લૂછી આપ્યા હશે. એ પાલવ નીચે પિતાને રોષથી બચવા તમને શરણ પણ મળ્યું હશે. એ પાલવ જેના છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા માટે આપ્યો હશે. એ પાલવ તમે પડી આખડીને આવ્યા હશો ત્યારે તમારા ધૂળ મિશ્રિત આંસુ પણ લૂછ્યા હશે ને પછી છાનામાના પોતાની આંખમાં આવેલ પાણી પણ લૂછી લીધું હશે. તમારા ઇમ્પોર્ટેડ બ્લેન્કેટમાં જ્યારે અનિદ્રા સતાવે ત્યારે એ પાલવવાળા ભાગને તમે છાતી નજીક રાખી એ ગોદડું ઓઢી જોજો. તમને એક નાના બાળક જેવી મીઠી નીંદર આવશે. લેખક છે જીજ્ઞા કપૂરિયા. તો મને આ વાત ગમી એટલે તમારી સમક્ષ રજૂ કરી. જય શ્રી કૃષ્ણ. પરમાર કૈલાસબેનના આપ સૌને જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.